સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર્સ એની સાથે સાથે અમુક જગ્યાઓ જ્યાં કદાચ ગેરકાયદેસર મેડિકલ સ્ટોર અથવા દવાનું વેચાણ ચાલતું હોય તમામ એવા પ્લેસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની કુલ 34 જેટલી ટીમોએ 290 થી વધુ પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે। તમામ પ્લેસીસ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર ચેકિંગમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે મદદનીશ કમિશનર છે અરવિંદ ઝાલા અને એમની સાથે એમના 4 માણસો કુલ 5 માણસો ફૂડ એન્ડ ડ્રગના ઓફિસરની ટીમો પણ અમારી સાથે રહેલી હતી અને કુલ 290 પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધરીને આ જગ્યા ઉપર જે અમુક ખાનગી માણસો પણ મોકલવામાં આવ્યા હતા જ્યાં શેડ્યુલ એચ ડ્રગ છે જે પ્રિસ્ક્રિપ્શન વગર એ લોકો જો મેડિકલ સ્ટોર આપતા હોય એવા ટોટલ 25 કેસો કરવામાં આવ્યા છે। એ ઉપરાંત જે મેડિકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરાઝની જોગવાઈ કરવામાં આવેલી છે એ સીસીટીવી કેમેરા જે નથી મળી આવ્યા એવા 19 પ્લેસ ઉપર જે જાહેરનામા ભંગ હેઠળના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે એક્ટિવા પર એક વ્યક્તિને 35 થી વધુ કોડેન કફ સિરપની બોટલ એનાથી પકડી પાડવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં હાલ જે એનડીપીએસ નો કેસ છે એ કેસની કાર્યવાહી કરવામાં આવી રહી છે।